અહીંયા તમને કીધું હોય, જો સમજ રાખો, અત્યાર સુધીના જેટલા એક્ઝામ્પલ જોયા એમાં કણ ગતિ કરતો હોય એવી રીતે લેતા હતા ને. આપણને ખ્યાલ હશે કે મોટા ભાગે MVR ના કોન્સેપ્ટથી આપણે ગણ્યા હતા. અહીંયા બતાવ્યો છે આ દાખલો, આમાં જો કે આપણી પાસે L લંબાઈનો સળિયો છે અને L લંબાઈનો સળિયો છે એ આમ રોટેટ થયા કરે છે, ભ્રમણ કરે છે. L લંબાઈનો સળિયો કન્ટિન્યુ ભ્રમણ કર્યા કરે છે. જો ભ્રમણ કરતો હોય તો એની શું કહેવાય કે કોણીય વેગમાન કેટલું હશે? કોણીય વેગમાન માટે આપણું સૂત્ર સમજો. એનું સૂત્ર કયું આવશે? V બરાબર R ઓમેગા. તો વેગ તો તમે લખી દેશો કે સેન્ટર ઓફ માસ પાસે કેટલો થાય V? R ના બદલે મેં કેટલા લખ્યા? L/2 ઇન્ટુ ઓમેગા થશે. હવે એક આવી રીતે તમે કોણીય ઝડપ તો શોધી શકો છો. કોણીય ઝડપનું તો ગમે તે પોઈન્ટ પર શોધવાનું કહેશે, તમે ફાઇન્ડ કરી લેશો. પણ કોણીય વેગમાન કઈ રીતે આવશે? કયું સૂત્ર આવે? કઈ રીતથી ફાઇન્ડ કરશો? હા, એ તો ચલો દળ એમ લઈ લો. MVR કરશો, જવાબ આવશે. મેં એ જ તમને કહું છું, MVR કરવાથી જવાબ આવે. તો એમાં થોડુંક ઉભા રહો, હું તમને જો બે વસ્તુ ક્લિયર કરું છું. તમે આ વસ્તુ ભૂલ ના કરો એટલા માટે જ મારે થોડું તમને સમજાવવું પડ્યું હતું. L બરાબર કયું સૂત્ર વાપરવાનું? I ઓમેગા. સમજો, થોડુંક ધ્યાન રાખો. હવે I કેટલો? આ છેડાને અનુલક્ષીને ભ્રમણ કરે છે તો કેટલો આવે? mL²/3. બરાબર. અને ઓમેગા છે, ઓમેગા ચલો એમના એમ જ રાખો, ઓમેગા એના એ જ રાખી દો. ઓમેગા થી ભ્રમણ કરતો હોય તો L બરાબર આટલું થયું કે નહીં? આ સીધો જવાબ આવ્યો. બરાબર. હવે હું તમને બીજું બતાવું છું કે આપણું વ્યાપક સૂત્ર યાદ કરો. L બરાબર કયું હતું? ICM ઓમેગા હતું, કાલે મેં લખાયું હતું. I સેન્ટર ઓફ માસ ઓમેગા પ્લસ MVR લંબ. ચલો આમાં કિંમત લખો. તો I સેન્ટર ઓફ માસ કેટલા? સેન્ટર ઓફ માસ ને અનુલક્ષી સળિયાની જડત્વની ચાક માત્રા કેટલી? mL²/12. કેટલી થાય? mL²/12. તો અહીંયા હું લખી દઉં mL²/12 ઇન્ટુ ઓમેગા પ્લસ M એના એ જ છે. V સેન્ટર ઓફ માસ ના લેવાના. તો સેન્ટર ઓફ માસ નો વેગ કેટલો? R ઓમેગા. L/2 ઓમેગા. અને R લંબ કેટલું? લંબ અંતર કેટલું? વેગ તો આમ જતો હશે ને, આમ ભ્રમણ થતો હોય તો લંબ અંતર L/2 થાય. કેટલું થાય? L/2. ફાઇનલી આનું રિઝલ્ટ ચેક કરો. તો આમાંથી mL² ઓમેગા બહાર નીકળી જાય. mL² ઓમેગા બહાર નીકળે, કૌંસમાં કેટલા રહે? 1/12 વત્તા 1/4. સાદુરૂપ આપો. સોરી, ભૂલ તો નથી ને મારી કોઈ? રાઈટ છે. ઓકે. હવે આનું સાદુરૂપ આપો તો તમને ખ્યાલ આવશે કેટલા થશે. એક મિનિટ, કોઈક મારી મિસ્ટેક થઈ લાગે છે. એક જ મિનિટ. MVR 1/5 થશે ને? નહીં, રાઈટ છે. મારી ભૂલ છે મારી. તો અહીંયા તમે જોવા જાઓ તો mL² ઓમેગા, અને અહીંયા તો લસા જોવો તો 3 લસા થશે ને, તો આ તો 1 રહેશે, અને અહીંયા 3 અને નીચે 12 આવે તો કેટલો આવ્યો ભાઈ? બે સરખા થશે. થઈ ગયા સરખા બંને? કેમ સરખા થયા? તો તમે કઈ મેથડ યુઝ કરો? ગમે તે રીતે યુઝ કરશો ચાલશે. આ વ્યાપક સૂત્ર છે, ગમે ત્યારે અટકો તો આ તો જવાબ આપી જ દે. વ્યાપક ઇક્વેશન છે ને, એટલે ગમે ત્યાં અટક્યા હોય તો આ જવાબ આપશે. તો આમાં શું કર્યું? એને ઓબ્ઝર્વ કર્યું ભાઈ કે સળિયો ભ્રમણ કરે છે. ઓકે, તો ઠીક છે. તો સળિયાના સેન્ટર ઓફ માસ ને અનુલક્ષીને ICM ઇન્ટુ ઓમેગા એ મળે. ભ્રમણ ના કરતો હોય તો ના મળે, સીધી રેખામાં ગતિ કરતો હોય તો. અને MVR લંબ જોયું તો વેગ આ સેન્ટર ઓફ માસ નો વેગ જોવાય છે. સેન્ટર ઓફ માસ V વેગથી ગતિ કરે તો MVR લંબના આધારે જોઈ લીધું તો વેગ સેન્ટર ઓફ માસ નો શોધ્યો L/2 ઇન્ટુ ઓમેગા, અને એનું અંતર L/2 લખી દીધું. ફાઇનલ રિઝલ્ટ આવશે. અને જો ના આવડે સીધું ઇક્વેશન વાપરો. કયું?
આઈ ઓમેગા, પણ આમાં ICM ના લખાય. એમાં જે છેડેથી ભ્રમણ કરતો હોય લખી દેવાનું I ઇન્ટુ ઓમેગા, તો એ રાઈટ થશે. આ ઠીક રહે ભ્રમણ કરતો હોય તો, અને સીધી રેખામાં ગતિ હોય તો MVR ઠીક રહેશે. ઓકે, ક્લિયર? હવે ચલો, હવે આપણી સામે આ દાખલો છે. આની અંદર જોઈને મને કહેજો, આ સળિયો છે ને, આ સળિયો એ ભ્રમણે કરે છે ને વેગથી v વેગથી ગતિએ કરે છે. હવે તમે આવું ઓબ્ઝર્વ કર્યું છે ક્યાંય? કઈ રીતથી ગતિ હોય? ધારો કે આ સળિયો છે, શું કરશે? આમ ભ્રમણે કર્યા કરે છે અને આમ ગતિએ કરે છે. તો શું થશે કે તમને ખ્યાલ આવ્યો? આમ ફરે છે અને એનું સેન્ટર ઓફ માસ ગતિએ કરે છે. તો હવે એવા માટે શું કરાય? આર્યું વ્યાપક ઇક્વેશન વાપરવાનું. વ્યાપક ઇક્વેશન, કન્ફ્યુઝ નહીં થવાનું, સીધું જ ઇક્વેશન. ICM બરોબર છે. તો હવે ચાલો મને એ પોઈન્ટને અનુલક્ષીને હું શોધી આપું છું. એ પોઈન્ટને અનુલક્ષીને તમને ક્યાં કોણીય વેગમાન કેટલું, એ પોઈન્ટને અનુલક્ષીને કોણીય વેગમાન કેટલું. તો અહીંયા તમને કહું, એ પહેલા તો ICM કેટલી, સળિયો ફરે છે તો સળિયાની જડત્વની ચાક માત્રા કેટલી, પહેલા એ પોઈન્ટને અનુલક્ષીને LA બરાબર સળિયો છે તો ml²/12 લખી દો. બરોબર, સળિયો કેટલી ઝડપથી ફરે છે? ઓમેગા. બરોબર ને? ઓમેગા કોણીય ઝડપથી ફરે. વેગ છે સેન્ટર ઓફ માસ નો v છે, તો તમને મે બી વેગ અલગ હોય ને સરખા હોય. જો સરખા હોય તો v બરાબર r ઓમેગા લખાય અને v બરાબર r ના બદલે L/2 લખીએ ને ઓમેગા. અને જો સરખા ના હોય, સરખા ના હોય તો અલગ અલગ લખી દેવાનું. બરોબર. હવે અહીંયા આપણે ઓમેગા હું એમના એમ રાખું છું, પ્લસ mv, v તમે અહીંથી લખી શકો છો જો સરખા હોય તો, mv અને r લંબ કેટલા, એ પોઈન્ટ થી લંબ અંતર કેટલું. જો વેગ જાય છે આમ, કેટલું આવે? ગુડ, L/2. મારે અહીંયા પ્લસ લખવું માઇનસ લખવું, એટલું મને કહો. પ્લસ લખવું માઇનસ લખવું? શાંતિથી ઓબ્ઝર્વ કરો, આ ટોપિકને સમજવા જેવો છે કે જો ભ્રમણ આમ થાય છે અને જાય છે સળિયો આમ, તો તમે ઓબ્ઝર્વ કરીને મને એની સાપેક્ષ કોણીય વેગમાન કહો. નહીં ખબર પડતી? ઓકે, ચલો એક મિનિટ, હું તમને ક્લિયર કરાવું છું. જો આમ ભ્રમણ કરે ને, આમ ભ્રમણ કરે છે તો આની ડાયરેક્શન મેં પ્લસ રાખી છે, તો આને મેં પ્લસ લખ્યું છે. હવે આ પોઈન્ટને અનુલક્ષીને લો, આ પોઈન્ટ અહીંયા છે અને આ વેગ આમ છે, તો આ કઈ ડાયરેક્શનમાં ભ્રમણ કરાવે છે? એટલે ઉપર કે નીચે? ભાઈ હું શું કહેવા માંગુ સમજો. આ આમ ભ્રમણ કરે છે તો એ કઈ થઈ? ઘડિયાળની દિશામાં થઈ. પણ જો આને અનુલક્ષીને જો આ પોઈન્ટ જોઉં તો આ પોઈન્ટ તો આમ ફેરવે કે ના ફેરવે? કારણ કે તમે ઓબ્ઝર્વ કરો કે આમ નીચે, આ એ પોઈન્ટ ઉપર છે ને આ પોઈન્ટ નીચે છે, તો આમ ખેંચે છે તો આમ ક્યાં જાય? વિરુદ્ધ દિશામાં જાય. તો વચ્ચેની નિશાની કઈ આવે? માઇનસ આવે. કઈ આવશે? માઇનસ થશે. ચલો એ બી આગળનું લખાવશો, આ જ સૂત્ર. તો આના માટે તો ICM ઓમેગા તો કોમન રહે, અને સેન્ટર ઓફ માસ નું કયું આવે? ICM એટલે ml²/12 અને ઓમેગા તો કોમન છે. હા તો એ લંબ 0 થાય તો બીજું કયું 0 થયું? r લંબ 0 થયું ને? હા, r લંબ 0 થઈ ગયું, તો એટલે અહીંયા તો કઈ એને 0 કરી દીધું. કેમ r લંબ 0 થયું? તમે ઓબ્ઝર્વ કરો, અહીંયાથી સીધી રેખામાં આવે છે તો લંબ અંતર 0, તો આટલું જ એની ઝડપ કોણીય વેગમાન થયું. સી નું શોધી આપો, કયું આવે? ml²/12 નો ઓમેગા તો કોમન જ રહેશે, સળિયો ફરે છે એટલે ml²/12 ઓમેગા કોમન રહ્યું. પછી mvr લંબ, તો અહીંયાથી જુઓ તો આ ભ્રમણ આમ કરે છે અને વેગ આમ જાય છે, તો ભ્રમણ એ જ દિશામાં થશે, તો વચ્ચે પ્લસ આવશે. એમ v ની કિંમત, v કેટલો છે તો જે હોય અહીંયાથી તમે લખી શકો, અને r લંબ L/2. બોલો, 3 માં ખબર પડી ગઈ?
એ કન્ફ્યુઝ કયું? એને અનુલક્ષીને. જો એને અનુલક્ષીને શું કરવાનું હોય તમે ઓબ્ઝર્વ કરો કે અહીંયા આપણા પાસે આ પોઈન્ટ અહીંયા છે તો આ સળિયો આમ ભ્રમણ કરે છે. હવે આમ ભ્રમણ કરતો હોય તો એટલે મેં પ્લસ લીધું છે. પણ આ પોઈન્ટને અનુલક્ષીનું જોવું તો આ આમ ફેરે ને તો હવે તું વિચાર કર તારી પાસે આ રીતનો પોઈન્ટ છે અને કોઈ આમ બળ લગાડે કઈ બાજુ ફરે? વિરુદ્ધમાં ફરવાનું. હા તો એટલે મારે માઇનસ લખવું પડે. બરાબર. હવે ધ્યાન રાખજો. હવે અહીંયા જુઓ આની અંદર ઓબ્ઝર્વ કરો. આની અંદર સિમ્પલ વિચારો. ધારો કે આ કોઈ અહીંયા ઓ પોઈન્ટ છે અને ઓ પોઈન્ટ ને અનુલક્ષીને કોઈ કણ આમ ભ્રમણ કર્યા કરે છે. આ ત્રિજ્યા આર છે, આ ત્રિજ્યા આર છે અને અહીંયા આપણે ત્રિજ્યા લઈ લઈએ છીએ સ્મોલ આર. આ સ્મોલ આર છે. કોઈ નહીં આ રીતે ધારો કે આમ ભ્રમણ કર્યા કરતો હોય આ રીતના ભાગમાં તો આનું કોણીય વેગમાન આ પોઈન્ટ પી લઉં છું તો પી ને અનુલક્ષીને ઓ ને અનુલક્ષીને કેટલું થાય ભાઈ? પી ને અનુલક્ષીને લો અને ઓ ને અનુલક્ષીને લો. તો જો હું એક જ સિમ્પલ બતાવું, હું પહેલા પી ને અનુલક્ષીને લઉં. જો પી ને અનુલક્ષીને લઉં તો તમે ઓબ્ઝર્વ કરો કે એ આર ત્રિજ્યામાં આમ ભ્રમણ કરે છે અને એનો વેગ છે વી, એ આમ દળ છે તો આના માટે તો કોઈ વધારે છે નહીં. એલ બરાબર mvr આવે કે નહીં? mvr લંબ. તો તમે સીધું લખી શકો છો એલ બરાબર mv ઇન્ટુ આર. ક્લિયર? પણ હવે ઉપરના પોઈન્ટને અનુલક્ષીને કે તો શું લખશો? ઉપરના પોઈન્ટને અનુલક્ષીને કે હવે બોલો એ સિચ્યુએશન હોય આમ ફરતો હોય તો આ ત્રિજ્યા કેપિટલ આર છે, આ સ્મોલ આર છે. કયું લખશો? એમ વી કેપિટલ આર લખો કે સ્મોલ આર લખો? કયું લખશો? હા એટલે કયો આવે પણ મને કહો, કેપિટલ આર કે સ્મોલ આર કે પછી આયર્યું એચ આવે? જો એક સિમ્પલ ઓબ્ઝર્વેશન લો. આ એક મારી પાસે ટોપ પોઈન્ટ છે, હું ધારી લઉં છું. બરોબર. આમ ભ્રમણ કર્યા કરે છે તો એક કન્ડિશનમાં વેગ ક્યાં હોય? સ્પર્શકની દિશામાં હોય. તો વેગ સ્પર્શકની દિશામાં એટલે આ ડાયરેક્શનમાં હશે. ભ્રમણ આમ થાય છે, વેગ સ્પર્શકની દિશામાં, ત્યાંથી આ પોઈન્ટ આને લંબ જ હોય. સમજ આવે છે? અહીંથી જોઈએ તો ઉપરના પોઈન્ટથી લો તો વેગ આમ સમજો અહીંયા આ પોઈન્ટ ભ્રમણ કરે છે, વેગ આમ સ્પર્શકની દિશામાં છે. આ પોઈન્ટથી હું જોઉં તો આ અંતર આને લંબ જ છે એટલા માટે આર જ આવે, કેપિટલ આર આવશે. ભૂલ ના કરતા આમાં, એટલા માટે મેં તમને પોઈન્ટ્સ બતાવ્યા છે. તમે લોકો સમજશો શાંતિથી, ફંડામેન્ટલી ક્લિયર કરશો તો જલ્દી અંદાજ આવશે. કોઈને કન્ફ્યુઝન છે આમાં? છોકરીઓમાં નથી ને? ઓકે. હવે જો હું આને હમણાં સાઈડ રાખું છું, થોડોક ટાઈમ પછી લઉં છું એક્ઝામ્પલ, કોઈ મોટો છે નહીં. આ એક એક્ઝામ્પલ કેલ્ક્યુલેશનમાં લઈ શકાય એવો છે, નોર્મલ છે, કંઈ વધારે છે નહીં. જો આની અંદર કહ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે ગરગડી એ અને બી એને ફેરવે છે, આ રીતે બતાવ્યું છે. તો એ અને બી ના ત્રિજ્યા, આ એ ની ત્રિજ્યા છે, આ બી ની ત્રિજ્યા છે. એનો પ્રવેગ છે, પ્રવેગ એનો છે 0.8 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. બી નો વેગ 10 ના થાય ત્યાં સુધી સરકતા નથી, ટૂંકમાં બે સાથે સાથે ગતિ કર્યા કરે છે. તો બિંદુ સી પરનો પ્રવેગ એટલે સી ટૂંકમાં બેલ્ટનો પ્રવેગ અને બી નો કોણીય પ્રવેગ, આ બે શોધી આપવાના છે. શું થાય ભાઈ કહેશો? બેલ્ટનો પ્રવેગ, પ્રવેગ બેનો સરખો હોય કે અલગ અલગ હોય? કેન્દ્રગામી નહીં, સ્પર્શીય. યાદ આવે છે? શું કરી શકાય? જો હું સમજાવું છું તમને. બેલ્ટ આખો છે, સળંગ છે, તો બેલ્ટનો પ્રવેગ સમાન હોય. બેલ્ટનો પ્રવેગ સમાન થશે. તો બેલ્ટનો પ્રવેગ થાય કેટલો? તો અહીંયા નાના ઉપરનો, હવે જોવા જાઓ તો એ માટે બેલ્ટનો પ્રવેગ બરાબર બી માટે બેલ્ટનો પ્રવેગ.
એ નો બેલ્ટનો પ્રવેગ બરાબર બી નો બેલ્ટનો પ્રવેગ. તો એ નો બેલ્ટનો પ્રવેગ જોવા જાઓ તો એમાં આલ્ફા ઇન્ટુ આર લખાય, આલ્ફા એ ઇન્ટુ આર એ બરાબર. અહીંયા આપણે ચેક કરીએ આલ્ફા કેટલો છે, એ નો પ્રવેગ કેટલો ભાઈ, કોણીય પ્રવેગ 0.8 0.8 અને આર રેડિયસ એ ની કેટલી 50 એટલે 0.5 કર્યા. તો આપણા માટે એ નો પ્રવેગ આવી ગયો, ટૂંકમાં બેલ્ટનો પ્રવેગ આવી ગયો. બેલ્ટનો પ્રવેગ કેટલો થાય 8 5 40 એટલે આપણે 0.4 થઈ જશે. તો આ બેલ્ટનો પ્રવેગ થયો. આ બેલ્ટનો પ્રવેગ તો મળી ગયો. તો પછી બી નો કોણીય પ્રવેગ કેટલો, તો બી નો કોણીય પ્રવેગ આના ઉપરથી શોધાય. એ નો પ્રવેગ અને બી નો પ્રવેગ સરખો છે તો આલ્ફા એ આર એ બરાબર આલ્ફા બી આર બી એ રીતથી ગણી શકાય. તો તમે અંદર કિંમત મૂકતા જાઓ, આલ્ફા એ આર એ બરાબર આલ્ફા બી આર બી. આલ્ફા એ કેટલા છે, અથવા આની કિંમત તો 0.4 છે ને, તમે શોધી કાઢી છે 0.4 છે બરાબર. આલ્ફા બી શોધવો છે, આર બી 0.8 બરાબર. તો આલ્ફા બી કેટલો થશે, આઈ થિંક 0.5 થશે બરાબર. હા, તો 0.5 આવ્યો. હવે વસ્તુ વિચારો કે બી ના કોણીય પ્રવેગને 10 થવાનો સમય કેટલો, બી ના કોણીય પ્રવેગને 10 રેડિયન પર સેકન્ડ સુધીનો થવાનો સમય કેટલો. તો એ સમય શોધવા માટેની મેથડમાં તમારે ધ્યાન રાખવાનું ઓમેગા 0 હશે. આ પટ્ટો ફરતો હશે તો પ્રારંભમાં કોણીય ઝડપ કેટલી 0 છે. હવે બી નો જે છે કોણીય વેગ 10 છે, અંતિમ કોણીય વેગ 10 છે અને બી નો આલ્ફા કેટલો 0.5 છે. તો સમય શોધી શકાય કે ના શોધી શકાય, ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. હવે તમે કિંમત મૂકો તો ટાઈમ મળી જશે કેલ્ક્યુલેશન. દાખલો થોડો અલગ હતો, મેં સમજાવ્યો છે, પણ છતાંય હજી કોઈ કન્ફ્યુઝન રહે તો એકવાર પ્રોપર રિવિઝન કરાવવું કોઈ આવડે એવો છે. આવડશે ને? ઠીક છે, ચલો ઓકે. હવે હું આગળનો પોઈન્ટ લઉં છું. એમાં જો સમજો, હા એક સમજવા જેવો દાખલો છે, થોડું ધ્યાન આપશો ને તો ખબર પડશે. આમાં અહીંયા એમ કીધું છે કે એલ આકારનો સળિયો છે, એના ઉપર 40 ન્યૂટનનું બળ લાગે છે. અહીંયા કેટલું બળ લગાડ્યું છે, 40 ન્યૂટનનો ફોર્સ લાગે છે. થીટા કેટલો રાખવો જોઈએ કે મહત્તમ વેગમાન ઉત્પન્ન થાય, થીટા કેટલો હોવો જોઈએ કે મહત્તમ વેગમાન ઉત્પન્ન થાય. તો તમને એક તો અંદાજ હશે ને ભાઈ કે આ થીટા એવો હોવો જોઈએ કે જેથી કરીને આ લંબ થવું જોઈએ, આ લંબ હોવું જોઈએ. યાદ આવે કે નહીં? એટલે મહત્તમ કન્ડિશનમાં આ અહીંયા આ પોઈન્ટને અનુલક્ષીને જોઈએ તો આ બે એકબીજાને લંબ હોવા જોઈએ. હવે આ લંબ થાય તો તમે સિમ્પલ ઓબ્ઝર્વેશન લો, આ એંગલ થીટા છે, આને લંબ બાજુ આ થાય, આને લંબ બાજુ આ થાય, તો આ થીટા થાય, એ થીટા થાય. થયું કે નહીં? હવે એ થીટા થયો, જો અહીંયા આ થીટા હોય તો આ 4 છે, આ 2 છે, તો tan થીટા કેટલું? બસ જવાબ આવે છે. હજી મેન્સમાં પૂછાયો તો 2019માં, પણ કોન્સેપ્ટ જ છે, એક જ કોન્સેપ્ટમાં કામ ખતમ થશે. અહીંયા તમે જુઓ કે આ મહત્તમ ત્યારે જ ઉત્પન્ન થાય જ્યારે આ લંબ હોય ને એક સિચ્યુએશનમાં આ થીટાને આ સરખો થાય, tan થીટા બરાબર 1/2 કરી દો, જવાબ મળી જશે. ઓકે. હવે જો એના પછી હું પોઈન્ટ એક થોડોક આગળ કન્ટિન્યુ કરી દઉં. કેમ કન્ટિન્યુ કરું છું ખબર છે? કોણીય વેગમાન સંરક્ષણની વાત કરી લઉં છું અને પછી આપણે બંનેના ભેગા ક્વેશ્ચન ગણીશું. તો આપણા માટે કોણીય વેગમાનનો તો મેં ઓરલ આઈડિયા આપ્યો છે, મોટાભાગે દરેકને ખબર પડી ગઈ છે ને કોણીય વેગમાન કઈ રીતે શોધાય છે. પછી કોણીય વેગમાન સંરક્ષણ લઈએ છીએ અને કોણીય વેગમાન સંરક્ષણ જેવું ખતમ થશે એટલે એના દાખલાઓ લઈ લઈશું. બરોબર? એટલે દાખલાઓની પાછી પ્રેક્ટિસ થશે, એનો ફંડામેન્ટલ આઈડિયા પાછો સમજ આવશે. જો કોણીય વેગમાન સંરક્ષણ મતલબ શું થાય તો તમને એક અંદાજ હશે કે આપણું જે આ ઇક્વેશન હતું ને, ટાઉ બરાબર dl/dt, એમાં ટોર્ક જ 0 હોય તો કોણીય વેગમાન અચળ હતું. બરાબર? આ રિલેશન હતું, ટાઉ બરાબર dl/dt, પણ જો ટોર્ક જ 0 થાય તો L અચળ થાય. આ જ નિયમ છે
કે જ્યારે બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો કોણીય વેગમાન અચળ રહે છે. બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો કોણીય વેગમાન અચળ રહે. તો એ સિચ્યુએશનમાં શું લખાય? જેમ રેખીય વેગમાનમાં લખતા હતા ને, પ્રારંભિક કોણીય વેગમાન બરાબર અંતિમ કોણીય વેગમાન. બાકી રિઝલ્ટ સેમ આવશે. હવે અહીંયા તમને એક હિન્ટ આપી છે, બે ઉદાહરણ આપ્યા છે. પહેલું કહ્યું છે કે છોકરો હિંચકા ઉપર ઊભો થઈને હિંચકા ખાય. સમજો હું શું કહું છું. એ છોકરો હિંચકા પર ઊભો થઈને હિંચકા ખાય છે. તો એ દરમિયાન કઈ કન્ડિશનમાં મને એમ કહો, જ્યારે બેઠો હોય ને હિંચકા ખાતો હોય અને એકાએક ઊભો થઈ જાય છે તો અને હિંચકા ખાય છે, એની ઝડપ વધે કે ઘટે? વિચારીને કહેજો મને. નહીં વધે? બાહ્ય બળ. ઓકે, ચલો 1 મિનિટ. ટોર્ક લાગે? બાહ્ય ટોર્ક લાગે? બાહ્ય ટોર્ક નથી લાગતું ને, તો કોણીય વેગમાન અચળ રહે. કોણીય વેગમાન અચળ રહે એનો મતલબ થયો I1 ઓમેગા 1 બરાબર I2 ઓમેગા 2. અર્થ શું થયો ખબર છે? કે ઓમેગા ચેન્જ થઈ શકે, I ચેન્જ થઈ શકે, પણ કુલ કોણીય વેગમાન L અચળ રહે. તો હું ઓમેગાની જ વાત કરું છું. કોણીય વેગ વધે કે ઘટે? ચલો, કોણીય વેગમાન તો અચળ રહેશે, પણ કોણીય વેગ વધે કે ઘટે? જો બેઝિક રીતે વિચારો, એક હું તમને કદાચ મે બી અહીંયા સમજાવું છું. જો એક સિમ્પલ સમજવાનો ટ્રાય રાખો, તમને આમાં આઈડિયા ક્લિયર થઈ જશે હું જે કહેવા માંગુ છું. કે હવે આવી કન્ડિશન જ્યારે પણ આપી હોય કે આ હિંચકા ઉપર છોકરો આમ બેઠેલો છે, બરોબર, પછી એ શું થઈ જાય છે? ઊભો થાય છે આના ઉપર. તમે એક સિમ્પલ ઓબ્ઝર્વેશન લેજો અને તમને ખ્યાલ આવશે કે આ સિચ્યુએશનમાં થશે શું. કે પહેલા એનું દળ અહીંયા કોન્સન્ટ્રેટ છે, દળ અહીંયા કોન્સન્ટ્રેટ છે, અને જડત્વની ચાક માત્રાનું સૂત્ર mr² થાય. r વધુ છે, r વધુ તો I વધશે, અને L અચળ છે. સમજો હું શું કહું છું. I વધી ગયો તો L અચળ છે તો ઓમેગા ઘટશે. ખબર પડી મેં કહેવાનું? કે હજી કન્ફ્યુઝ છો ભાઈ? હવે આવે છે? હવે આવે ને ભાઈ અત્યારે હાલ? ઓકે, ઠીક છે. જો હું કહું છું એને સમજો કે આ સિચ્યુએશન જ્યારે પણ આપણી પાસે હોય, છોકરો બેઠેલો હોય હિંચકા ઉપર, તો I બરાબર mr² છે. તો R આમાં R વધારે છે તો I વધશે, અને એ સિચ્યુએશનમાં જોવા જાઓ તો તમને ખ્યાલ આવશે જો I વધ્યો તો L અચળ છે તો ઓમેગા ઘટશે. અને આ સિચ્યુએશનમાં જુઓ તો સેન્ટર ઓફ માસના આધારે R ઓછું છે, R ઓછું તો I ઓછો, અને I ઓછો તો સોરી ઓમેગા કેવો થઈ જશે? વધશે. ઠીક છે, L બરાબર I ઓમેગા, તો ઓમેગા વધશે. આ રિલેશન આવે. એટલે છોકરો ઉભો થાય, તમે હવે ખ્યાલ હશે કે આપણે હિંચકા જોરથી ખાવા શું કરીએ? બેઠા બેઠા ખાઈએ છીએ, ઊભા થઈ જઈએ હિંચકાની ઉપર. બરોબર, છોકરાઓ શું કરતા હોય છે? ઊભા થઈ જાય. ઊભા થઈ જાય એટલે એમનું કોણીય વેગ વધી જાય છે, બરોબર. હવે એવું જ બેઝિક રિલેશન બીજું છે. કયું? સ્કેટિંગ કરતી છોકરી. તમને ખ્યાલ હશે સ્કેટિંગ કરતી છોકરી હોય એ પોતાના હાથ ખુલ્લા કરી દે તો એ ઊભી થઈ જાય છે. કેમ? ખુલ્લા થયા એટલે I વધી ગયો, I વધ્યો, ઓમેગા ઘટશે, બરોબર. અને હાથ બંધ કરી દે તો શું થાય? ઝડપથી ખાઈ શકે છે, ઓમેગા વધી જશે, કારણ કે I ઘટી જશે. કન્ફ્યુઝન છે હજી કે આવડે? ઓકે, એક બીજો દાખલો, બીજી પેટર્ન બતાવું છું. એમાં ને એમાં જ છે. જો કે આનો કોન્સેપ્ટ છે એટલે કંઈ વધારે એવું છે નહીં. જો તમને એમ કે આપણી પાસે એક લોલક છે, લોલક છે, આની અંદર પાત્રમાં પાણી ભર્યું છે, બધું પાણી ભર્યું છે, પાણી ખાલી થાય છે, પાણી ખાલી થાય છે, એની ઝડપ વધે ઘટે શું થાય? આમ દોલન કર્યા કરતું હોય ઓમેગા ઝડપથી, પાત્રમાં પાણી ધીરે ધીરે ખાલી થાય છે. હું તમને એનો આઈડિયા આપું, જો સમજજો. પહેલા આખું પાત્ર ભરેલું હતું, સેન્ટર ઓફ માસ ક્યાં હતું? કેન્દ્રમાં હતું. સેન્ટર ઓફ માસ અહીંયા હતું, બરાબર. પછી ધીરે 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 પાણી ખાલી થવા લાગ્યું, તો અહીંયા શું થયું? સેન્ટર ઓફ માસ નીચે જવા લાગ્યું, કારણ પાણી નીચે આવવા લાગ્યું. પાણી નીચે આવ્યું ને તો સેન્ટર ઓફ માસ થોડું નીચે ગયું. ખબર પડી કે નહીં?
અને ત્રીજી કન્ડિશનમાં પછી પાત્ર પાછું આખું ખાલી થઈ ગયું, તો સેન્ટર ઓફ માસ હતું ત્યાં આવી ગયું. કોન્સેપ્ટ સમજો. પહેલા સિચ્યુએશનમાં સેન્ટર ઓફ માસ નીચે આવ્યું, સેન્ટર ઓફ માસ નીચે આવ્યું તો આ સિચ્યુએશનમાં આર વધી ગયો. હા, તો આઈ વધી ગયો, આઈ વધ્યો તો ઓમેગા ઘટી ગયો. પછી પાછું શું થયું? અહીંયા પાછું સેન્ટર ઓફ માસ જ્યાં હતું ત્યાં જતું રહ્યું, કારણ કે આખું ખાલી થઈ ગયું એટલે. તો પાછો આર શું થઈ ગયો? ઘટી ગયો, આઈ ઘટી ગયો, પાછો ઓમેગા વચ્ચે. ખબર પડી આમાં? આ ટાઈપની ફંડામેન્ટલ આઈડિયા માઇન્ડમાં ક્લિયર થવા જોઈએ કે ટોર્ક અચળ, આ ટોર્ક 0, કોણીય વેગમાન અચળ રહેશે, બસ. બાકીની પછી સિચ્યુએશન અલગ હોય એ પ્રમાણે. હા બોલ.